નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો દ્વારા કાલાઘોડા સ્થિત પંચમુખી હનુમાન દાદાના આશીર્વાદ મેળવી આવનારી ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરી। આજે હનુમાન જયંતિની સૌપ્રથમ હું સર્વને શુભેચ્છા આપું છું। સાથે આજે દાદાના દર્શન કરીને હું મહિલા પ્રમુખ ભાવિશા પરમાર, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહેર, આજે અમે તમામ જે ઉમેદવારો છે એ લોકોએ ત્યાં દર્શન કરીને આજથી અમે લોકો અમારું પ્રચાર માટે શરૂઆત કરી રહ્યા છે। જી, મુખ્ય બાબતો કઈ છે કે તમારે પ્રજા સુધી પહોંચાડવી પડશે, પ્રજા તમારી સાથે સંકળાઈ શકે? ડેફિનેટલી અમે બી એક સામાન્ય ફેમિલીમાંથી આવીએ છીએ અને એ સામાન્ય ફેમિલીના પ્રોબ્લેમ જે 30 વર્ષથી વન સાઈડ જે શાસન ચાલ્યું છે ને એના ભોગ અમે બી બનેલા છે। આજે આપણું જે સુંદર વડોદરા હતું એ વડોદરામાંથી ખડોદરા બન્યું, ખડોદરામાંથી આવે તો ભુવાનગરી બની ગઈ છે। તો હવે પ્રજાનો જે બી એ લોકોની ડિમાન્ડ છે, જે પ્રોબ્લેમ અમે ફેસ કર્યા છે, જે પ્રોબ્લેમ પ્રજાએ ફેસ કર્યા છે, એ જ પ્રોબ્લેમને લઈને તો આજે આ પક્ષ આવ્યો છે પબ્લિકની સેવા માટે અને પબ્લિકના માટે કામ કરવા માટે। શું નામ છે આપનું? ભાવિશા પરમાર, મહિલા પ્રમુખ, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી। પંચમુખી હનુમાન દાદાની કૃપાથી આજે વડોદરા શહેરમાં આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના તમામ ઉમેદવારો આજથી શુભારંભ કરીએ છીએ અને પ્રચારનો શુભારંભ કરી અને આવનાર દિવસોમાં અમે સારા વોટથી જીતીએ એવી શુભેચ્છા સાથે અમે દાદાના આશીર્વાદ લીધા। આવનારી ઇલેક્શન મુખ્ય એજન્ડા શું રહેશે? મુખ્ય એજન્ડા વડોદરા શહેરના જે કૌભાંડો અને કૌભાંડો સિવાય વડોદરાના વિકાસમાં જે રોકાવટ બનતા કામો, અટકેલા કામો એને પૂરા કરવા માટેનો મારો મુખ્ય ઉદ્દેશ। સામાન્ય જનતાની જરૂરિયાત પૂરી પાડી શકશો કે? સામાન્ય જનતાની સુવિધા પૂરી પાડવા માટે જ અમે ઊભા થયા છે અને 30 વર્ષથી એક હતું શાસન જે ચાલી રહ્યું છે તેની અંદરથી લોકો ત્રાસી ગયા છે, ત્રાહિમામ પુકારી ગયા છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જનતાનો ભરોસો કેવી રીતે જીતશે? લોકો સુધી પહોંચીને, લોકોના કામો કરીને। એટલે આજથી તમે લોકો સુધી પહોંચો? આજથી ચાલુ કરીશું અમે। બધા જ વોર્ડમાં જવાનો છો? મોટા ભાગે। શું નામ છે આપનું? કૌસ્તુભ ભટ્ટ, પ્રમુખ વડોદરા શહેર। કાલાઘોડા સ્થિત પંચમુખી હનુમાન મંદિરે જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેર સ્થિત ભારતભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરાના કાલાઘોડા સ્થિત ઐતિહાસિક શ્રી પંચમુખી હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા। પૂજારી રિંકુ મહારાજના જણાવ્યા અનુસાર આજે સવારે મહાપૂજા અને અન્નફ્રૂટ ધરાવવામાં આવ્યા હતા। સાંજે 7 કલાકે સમૂહ હનુમાન ચાલીસા અને રાત્રે 9 કલાકે સંગીતમય સુંદરકાંડના પાઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આગામી રવિવાર 5 એપ્રિલના રોજ બપોરે 12:30 કલાકે ભવ્ય જાહેર ભંડારો યોજાશે। ટ્રસ્ટી મંડળ અને પૌરાણિક પરિવાર દ્વારા તમામ ભક્તોને દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવપૂર્ણ આમંત્રણ પાઠવ્યું છે। જય શ્રી રામ। આજ રોજ ચૈત્ર સુદ પૂનમ એટલે કે શ્રી પંચમુખી હનુમાનજી દાદાનો જન્મોત્સવ વડોદરામાં આવેલું દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કાલાઘોડા પાસે શ્રી પંચમુખી હનુમાનજીનું મંદિર, તમે સાક્ષાત દાદા અહીંયા વિરાજમાન છે, જોઈ રહ્યા છો। સવારથી આજે દાદાનો અહીંયા ઉત્સવ સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે। ભગવાનને અલગ અલગ પ્રકારની પ્રસાદી, ફળ ફળાદી અને ચોકલેટથી માંડીને અલગ અલગ બુંદી, ગાંઠિયાનું વિતરણ, ઘણું બધું વિતરણ અહીંયા રાખવામાં આવેલું છે। અને સવારે દાદાની મહાપૂજા થઈ, શહેનાઈ વાદન થયું, સાંજે બરોબર 7 વાગે દાદાનો હનુમાન ચાલીસાનો પાઠ થશે। તે બાદ રાત્રે 9 વાગે પ્રિતેશભાઈ પટેલનું સુંદરકાંડ રાખવામાં આવેલું છે અને તારીખ 5 રવિવારના રોજ આજના હનુમાન જન્મોત્સવ નિમિત્તેનો જાહેર ભંડારો બપોરે 12:30 થી 3:30 વાગે રાખવામાં આવેલો છે। તો વડોદરાના બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આ દાદાના આજે વિશેષ એવા ઉત્સવમાં દર્શનનો લાભ લેવા માટે અચૂક પધારવું। મારું નામ છે રિંકુ મહારાજ। અમે સમસ્ત પૌરાણિક પરિવાર અહીંયા દાદાના સેવામાં વર્ષોથી સેવા કરતા આવીએ છીએ। બધા ભક્તોને નમ્ર વિનંતી દર્શનાર્થે પધારવું। જય શ્રી રામ। માંજલપુરના ઐતિહાસિક પીપલિયા હનુમાન મંદિર હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ।
માંજલપુર સ્થિત પૌરાણિક શ્રી પપડિયા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સરસ્વતી કોમ્પ્લેક્સ પાસે આવેલા ઐતિહાસિક મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મંદિરના ટ્રસ્ટી હીરાભાઈ ભરવાડ, બલભદ્રસિંહ બાપુ અને શુક્લાજીના માર્ગદર્શન હેઠળ જન્મોત્સવ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે 10 કલાકે દાદાને ભાવપૂર્વક ધજા ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. બપોરે 12 કલાકે ભક્તો દ્વારા કેક કાપી જન્મોત્સવ મનાવશે અને બપોરે સત્યનારાયણ ભગવાનની મહાપૂજા પણ યોજાઈ હતી. નોંધનીય છે કે લાકડા અને ગેસના બોટલની અછત જેવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં ટ્રસ્ટી મંડળને ભારે જહેમતથી લાકડા પર રસોઈ તૈયાર કરવામાં આવ્યું છે. સાંજે 6 કલાકે યોજાનાર ભવ્ય મહાપ્રસાદમાં આશરે 35 થી 40,000 ભક્તો પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષો પહેલા ભૂગર્ભમાં ઉતરી ગયેલા આ ચમત્કારી મંદિરે આજે પણ દાદાની અખંડ મૂર્તિના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. ભગવાન શ્રી હનુમાન દાદા 11મો રુદ્ર મહાદેવનો અવતાર ભગવાન હનુમાન દાદાનો જન્મોત્સવ છે. આ અમે માંજલપુર ખાતે શ્રી પીપળિયા હનુમાનજી મંદિર સરસ્વતી કોમ્પ્લેક્સ સામે રંજીત પેટ્રોલ પંપ પાસે આવેલું છે. આ બહુ ઐતિહાસિક પૌરાણિક મંદિર છે. આપને સમગ્ર ખબર હશે, એક વખતે આ મંદિર અંદર ભૂગર્ભમાં ઉતરી ગયું હતું અને આ મંદિરની મૂર્તિ અખંડ રહી હતી. ત્યારથી ભગવાન હનુમાન દાદા તમામ ભક્તોને ચમત્કારો આપે છે, તમામની મનોકામના પૂરી કરે છે. અમે અમારા ટ્રસ્ટી શ્રી હીરાભાઈ ભરવાડ, બલભદ્રસિંહ બાપુ, અમે શુક્લાજી, આ બધા દ્વારા અમે આ વખતે મહાભંડારાનું આયોજન રાખેલ છે. સવારના અમે ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો. બપોરે હમણાં સવાર 10 વાગે હનુમાનજીને ધ્વજા ચડાવી હવે સુંદરકાંડનો પાઠ ચાલી રહ્યો છે. ત્યારબાદ ભાવિક ભક્તો દ્વારા હમણાં બપોરે 12 વાગે હનુમાનજીનો જન્મોત્સવ કેક કાપીને ઉજવશે. ત્યારબાદ બપોરે સત્યનારાયણ ભગવાનની મહાપૂજા છે. સાંજે 6 વાગે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. અમે અત્યારે આપણી કપરી પરિસ્થિતિમાં પણ લાકડાઓમાં ગેસના બોટલોની ખૂબ સમસ્યા હતી, છતાં અમારા ટ્રસ્ટીશ્રીઓએ મહા મહેનત કરી અને લાકડાઓમાં પણ રસોઈ બનાવી ભગવાનનો પ્રસાદ અમે તૈયાર કર્યો છે બધા ભક્તોએ. અને એ પ્રસાદ 35 થી 40,000 વ્યક્તિ જમી શકે, પ્રસાદ ગ્રહણ કરે એટલું આયોજન અમે રાખેલ છે. તમામ ભક્તોને મારી નમ્ર વિનંતી છે, આપ આવો, દર્શન કરો દાદાનો જન્મોત્સવ મજાઓ અને મહાપ્રસાદી આરોગો. ભગવાન હનુમાન દાદા તમામનું કલ્યાણ કરે, તમામની મનોકામના પરિપૂર્ણ કરે એ હનુમાન દાદાને, પીપળિયા હનુમાન દાદા મારી ખૂબ ખૂબ પ્રાર્થના. જય સિયારામ. ભરૂચના સાંસદે લીધેલા દત્તક ગામ અવિધામાં સુવિધાઓ પૂરી ના મળતા લોકોને બનાવ્યો વિડીયો. આગામી દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તે પહેલાં ભાજપના સાંસદના દત્તક લેવામાં આવેલ ગામને કોઈ સુવિધા ન મળી તેવા વાયરલ વિડીયોએ સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી છે. ભરૂચ જિલ્લાના અવિધા ગામને ભરૂચના સાંસદે દત્તક લીધેલ હતું, પરંતુ તે ગામને આજ સુધીમાં કોઈ સુવિધા ન મળી હોવાનું ગામના યુવાનોએ રોષ વ્યક્ત કર્યો છે. આ ગામની સમસ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. 6 ટર્મથી ચૂંટાતા સાંસદ સભ્ય પોતાના દત્તક લીધેલા ગામને સુવિધા આપવી શકાયા નથી તો બીજા નેતા પાસે શું આશા રાખવી પ્રજાએ. આ છે અમારું અવિટા ગામ. આ ગામ મનસુખભાઈ વસાવાએ દત્તક લીધેલું છે. ચાલો અવિટા ગામમાં આવેલ કોટી ફળિયાની આંગણવાડી બતાડો. આ બહારથી જોઈ લો કોટી ફળિયાની આંગણવાડી કેવી તૂટલી ફાટલી બધી છે. આ આંગણવાડી જો, ચાલો તમને અંદર બતાડો. જો કેવી હાલતમાં છે આંગણવાડી. છેલ્લા 5 વર્ષથી કઈ કામ કરવામાં નથી આવ્યું. બાથરૂમની સુવિધા નહીં, કઈ નહીં, બારીઓ ભારીઓ બધી તૂટેલી છે. આ આંગણવાડી જે છેલ્લા 5 વર્ષથી તૂટેલી હાલતમાં છે. ચાલો તમને કોઠી ફળિયાની સુવિધા બતાડું. તો પેલા આ રસ્તો જોઈ લો તમે. જે તૂટેલો છે અને કોઈ બનાવવા પણ નથી આવતું. ચાલો તમને બતાડું કોઠી ફળિયાની ગંદકીનગર.
ચાલો જોઈ લો હાલત કોડી ફર્યાની ગંદકી ના જન્મે આ છે તૂટેલી પાઇપ જે પાણી બહાર નીકળે છે અને એ જ પાણી પીવાની લાઈનમાં જાય છે. એ પાઇપ એ પાણીથી અમને રોગ થશે કે ના થાય. ચાલો તમને આ ગટર લાઈનની હવે સુવિધા બતાવો. જો તમે આ ગટર લાઈનની સુવિધા જોઈ શકો છો, જે પાણીનો નિકાલ કરવામાં પાઇપ નથી નાખતા. જોઈ લો, ઘર ચોમાસામાં ઘરમાં પાણી થઈ જાય છે, કોઈ નિકાલ નહીં પાણીનો. ચાલો તમને ગટર લાઈનની સુવિધા બતાવો. આ જોઈ લો. જો આ તમે જોઈ શકો છો ગંદકી. જો આ ગંદકીથી ઘરવાળાને રોગ ના થઈ શકે. જો આ 10 થી 15 ઘર અહીંયા છે જેમને આ જવા માટે રસ્તો નથી, એમને ચોમાસામાં તકલીફ પડે છે. જો તમે અમારો રસ્તો જોઈ શકો છો, જે કઈ ઘરની બહાર નીકળવા માટે પણ ખરાબ હાલતમાં છે. જો તમે આ ગટર લાઈન જે કેવી હાલતમાં છે, શું આનાથી ગંદકી ના થાય? અંકલેશ્વરમાં ભાજપની સાયન્સ પ્રક્રિયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા. અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને અનુલક્ષી ભાજપ દ્વારા ઉમેદવારની સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ હતી. આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે ભાજપ ઉમેદવારની પસંદગી માટેની પ્રક્રિયા ઝડપી બનાવી છે. નિરીક્ષકોની એક પેનલ દ્વારા સંભવિત ઉમેદવારોની રજૂઆત સાંભળવામાં આવી હતી. આ પેનલમાં દાહોદના ઈશાન સોની, ગોધરાના નરેન્દ્ર સોની અને ખેડાના મયુર સુથારનો સમાવેશ થાય છે. નિરીક્ષક મંડળ 1 એપ્રિલ અંકલેશ્વર નગરપાલિકા તેમજ ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના દાવેદારોએ અલગ અલગ સાંભળ્યા હતા, જ્યારે બીજી એપ્રિલે અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના ઉમેદવારોની સેન્સ બીજા દિવસે લેવાશે. દાવેદારોએ પોતાની કામગીરી, લોકપ્રિયતા અને જીવતાની સંભવતાઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોના નામો અને અભિપ્રાય પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જેના આધારે અંતિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. નમસ્કાર. ચૌધરીના બ્યુગલ ફૂંકાઈ રહ્યા છે અને આજે અમારા પ્રદેશમાંથી અમારા નિરીક્ષક શ્રી ઈશાનભાઈ સોની દાહોદથી, મયુરભાઈ સુથાર ખેડાથી અને નરેન્દ્રભાઈ સોની ગોધરાથી, જેઓ સેન્સ પ્રક્રિયા લેવા માટે અહીં આવ્યા છે. આજે જણાવતા ખૂબ આનંદ અને હર્ષોલ્લાસ સાથે આપના માધ્યમથી જણાવીએ છીએ કે આજે સેન્સની પ્રક્રિયા ચાલુ છે અને એમાં સૌ પ્રથમ ઝઘડિયા મંડળ, ત્યારબાદ નેત્રંગ, વાલિયા અને અંકલેશ્વર શહેરની આજે સેન્સ પ્રક્રિયા રાખેલ છે. અને આપ જોઈ શકો છો, દરેક અમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી પધારેલ ઉમેદવારોનો ઉત્સાહ અને જુસ્સો આપ જોઈ શકો છો. ખૂબ સારી રીતે આ ચૂંટણી અમે જીતવાના છે. દરેક મંડળની, દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયત અને દરેક નગરપાલિકા આ કાર્યકર્તાનો ઉત્સાહ સાથે અમે આજે આપને જણાવીએ છીએ કે આ ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે. એની સાથે સાથે આજે જેટલા પણ ઉમેદવારો આવ્યા છે, સૌ ઉમેદવારોને શુભેચ્છા. અને જેમ પાર્ટીની ગાઈડલાઈન છે કે ઉમેદવારો ઘણા હશે પણ કોઈ એક ઉમેદવારને તાલુકામાં, જિલ્લામાં સમાવેશ થશે અને એ જ કાર્યકર્તાને, ઉમેદવારોના જોશ એમને એમની જોડે ચર્ચા થઈ એ પ્રમાણે કે પાર્ટી જેને ટિકિટ આપે એને બધા પાછા સાથે કામે લગીશું. અને એક પ્રણાલી છે કે ટિકિટ માંગવાનો હક બધાનો છે, પછી પાર્ટીનો નિર્ણય, સર્વ નિર્ણય આવશે એ બધા પ્રેમથી વધાવીશું. અને કટિબદ્ધતા સાથે દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયતના સદસ્ય, નગરપાલિકાના સદસ્ય ભારતીય જનતા પાર્ટીના જીતે એના માટે કમર અને ખંભેથી ખંભા મિલાવીને કામ કરીશું. અને આટલું જ કહી મારી વારીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.
રાવપુરા વોર્ડ 14માં 40 લાખના ખર્ચે વિકાસ કાર્યોનો પ્રારંભ, પથ્થર પેવિંગ અને રોડના કામો શરૂ. વડોદરાના રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14માં આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે રૂપિયા 4 લાખથી વધુના ખર્ચે વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને રાણાવાસ જેવા સાંકડી ગલીઓ ધરાવતા વિસ્તારોમાં જ્યાં ડાંબર કે આરસીસી રોડ બનાવવો શક્ય નથી, ત્યાં વર્ષો જૂની સમસ્યાઓનો ઉલ્લેખ કરવા ઉકેલ લાવવા માટે પથ્થર પેવિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત વારી ટાવડ, શિંગોડા વાડી અને ગોગાબા સેના ખાંચા સુધી કાર્પેટ સિલકોટના કામો પણ શરૂ કરાયા છે. સ્થાનિક કાઉન્સિલર અને સંગઠનના મિત્રોની રજૂઆત બાદ આ કામોને મંજૂરી મળી છે. લોકપ્રતિનિધિઓને જણાવ્યું કે રહીશોની જરૂરિયાત મુજબના તમામ બાકી કામો અગ્રતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે. આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં આંતરમાળખાકીય સુવિધાઓના ભાગરૂપે આ વિસ્તારના રાણાવાસમાં જે નાગરિકોની એક સમસ્યા હતી કે વર્ષો જૂના જે પથ્થરો હતા એ કારણ કે અહીં રોડ રસ્તા એટલે ડામરના રસ્તા કે આરસીસીનો રોડ બની શકતી નહોતી, કારણ કે નાની ગલીઓ છે, ત્યાં બધે જ ઠેકાને પથ્થર પેવિંગ કરવું પડતું હોય છે. તો તે પ્રમાણે આ આખા વિસ્તારમાં પથ્થર પેવિંગનું કામ હાથ ધરેલ છે. તે જ પ્રમાણે વાડી ટાવરથી શિંગોડાવાડી સુધી અને ગોગસના ખાંચામાં એટલે કાર્પેટ સિલકોટનું કામ હાથ ધરેલ છે. આ કુલ મળીને લગભગ 40 લાખથી પણ વધારેના જ્યારે કામો હાથ ધરેલા છે. ત્યારે આ વિસ્તારના નાગરિકોની જે લાગણી હતી ને જે માગણી હતી તે આ વિસ્તારના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રોએ તમે ધ્યાન દોરતા આ બંને કામો હાથ ધરેલ છે. આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના અમારા નગરજનોને વિનંતી કરું, આપના વિસ્તારમાં પણ આવું કોઈ કામ જો બાકી રહી જતું હશે તે અમારું ધ્યાન દોરજો. બધા જ કામો પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું. સુસાગર કિનારે સ્થિત શ્રી હટીલા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું. વડોદરાના ઐતિહાસિક સુસાગર તળાવના કિનારે બિરાજમાન શ્રી હટીલા હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે હનુમાન જન્મોત્સવ પર્વની પરંપરાગત અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ પાવન પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણીની શરૂઆત રામનવમીથી ચાલી રહેલ અખંડ રામધૂન પૂર્ણાહુતિ સાથે થશે. આવતીકાલે સવારે 5:30 કલાકે દાદાનો જન્મોત્સવ વિધિવત રીતે ઉજવવામાં આવશે. ત્યારબાદ પ્રભુનો ભવ્ય શણગાર અને ફૂલોના હિંડોળા સાથે દર્શન યોજાશે. દિવસ દરમિયાન મંદિરમાં વિશેષ મારુતિ યજ્ઞ અને બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થશે. સાંજે 6 વાગ્યાથી તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે. રાત્રે 8:30 કલાકે સંગીતમય સુંદરકાંડના પાઠ કરવામાં આવશે. શ્રી હટીલા હનુમાનજી મંદિર દ્વારા વડોદરાના સમસ્ત ધર્મપ્રેમી જનતાને આ મંગલ અવસરે દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય શ્રી રામ. સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું કે આવતીકાલે હનુમાન જન્મોત્સવ છે, તેથી આપણે શ્રી હટીલા હનુમાન મંદિર સુસાગર કિનારે જે તારીખ 26ના રામનવમીથી જે ધૂન આપણે અખંડ સવારના 6 વાગ્યાથી તેની શરૂઆત કરેલી, તેની કાલે સવારે 6 વાગે પૂર્ણાહુતિ થશે અને કાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આપણે દાદાને 5:30 કલાકે જન્મ કરવામાં આવશે તથા ત્યારબાદ દાદાને શણગાર અર્પણ કરવામાં આવશે તથા ફૂલોના હિંડોળા કરવામાં આવશે અને ત્યારબાદ આપણે જન્મોત્સવ નિમિત્તે અહીંયા પ્રસાદનું વિતરણ થશે અને ત્યારબાદ રાત્રે બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા રાખી છે અને ત્યારબાદ 6 વાગ્યાથી આપણે પ્રસાદનું વિતરણ ચાલુ થશે અને રાત્રે 8:30 કલાકે શ્રી દર્શન મઠના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરેલું છે અને કાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આપણે અહીંયા મારુતિ યાગનું બી આયોજન કરેલું છે હવન. તો આ તમામના દર્શનનો લાભ લેવા કાલે વડોદરાવાસી નમ્ર વિનંતી. જય સિયારામ. આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. આજરોજ છાની ટીપી 13 વિસ્તારમાં આવેલ એક ખાનગી બેન્ક્વેટ હોલમાં વોર્ડ નંબર 1, 2 અને 3 માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યાં મોટી સંખ્યામાં ટિકિટ મૂર્તિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રક્રિયા ઉમેદવારી ઈચ્છતા પાસેથી અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે, જેથી પાર્ટી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકે. મહત્વપૂર્ણ વાત એ છે કે સમગ્ર પ્રક્રિયાની જવાબદારી સુરતના ધારાસભ્ય પુનેત મોદી, હર્ષદ કટારિયા
સોનલ સોલંકીને નિરીક્ષણ તરીકે હાજર રહ્યા હતા. આગામી ચૂંટણીને લઈને ભાજપના દ્વારા સંગઠન સ્તરે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, જેનાથી રાજકીય ગરમાવો વધારતો જોવા મળી રહ્યો છે. વડોદરામાં ભગવાન મહાવીર જન્મોત્સવની ભવ્ય ઉજવણી. અહિંસા અને શાંતિના સંદેશ સાથે નીકળી શોભાયાત્રા. આજે સમગ્ર વિશ્વમાં ભગવાન મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક દિવસ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરમાં પણ જૈન સમાજ દ્વારા વિવિધ સંઘોના નેજા હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરે બતાવેલા અહિંસા અને સત્યનો માર્ગ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. હાલમાં જ્યારે વિશ્વના અનેક દેશો યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે મહાવીર સ્વામીનો શાંત અને જીવો અને જીવવા દોનો સંદેશ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અનિવાર્ય છે. વડોદરાના માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા અને ત્રિદશાનંદન વીર કી જય બોલો મહાવીરના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આજે પ્રભુ મહાવીરનો 2624મો દિવસ છે. પ્રભુનો જન્મ કલ્યાણક દિવસ આજે ઉજવાય છે. પૂરા વિશ્વમાં આજે ખૂબ ધામધૂમથી પ્રભુ મહાવીરનો જન્મ ઉજવાય છે. આજે વડોદરામાં પૂરેપૂરા ચારે બાજુના સંઘો આજે ધામધૂમથી પ્રભુની શોભાયાત્રામાં જોડાયા છે. ત્રિશલાનંદન વીર પ્રભુ મહાવીરે જે અહિંસા અને સત્યનો જે બધાને માર્ગ બતાવ્યો છે, એનાથી પૂરા વિશ્વનું કલ્યાણ થશે. પૂરા દેશો આજે યુરોપ કન્ટ્રી હોય, ગલ્ફ કન્ટ્રી હોય, બધા જ પોતા અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે. એમાં જો આ પ્રભુ મહાવીરનો સંદેશ અપનાવે તો નિર્દોષ લોકોની જે જાનહાનિ થાય છે એનાથી બચી જાય. એક જન્મ્યો રાજ દુલારો દુનિયા. સત્ય વિજય ફરસાણ હાઉસનું ઊંધિયું સબ સ્ટાન્ડર્ડ જાહેર. પાલિકાના આરોગ્ય વિભાગના ચેકિંગમાં લેવાયેલ સેમ્પલમાં 22 નમૂના નાપાસ થયા. શહેર વિસ્તારની જાહેર જનતામાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઈ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચના અને ડેઝિગ્નેશન ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડૉક્ટર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો અને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગની કામગીરી કરવામાં આવેલ. વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલા રેસ્ટોરન્ટ, હોટેલ, ડેરી યુનિટ, ઉત્પાદન પેટી, ફૂડ વેડિંગ, સ્ટોરેજ અને ગોડાઉન વગેરે યુનિટોનો પર એક્શન લઈને કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવેલ હતા, જે નમૂનાઓને પૃથક્કરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. પબ્લિક હેલ્થ લેબોરેટરીના પૃથક્કરણ રિપોર્ટ આધારે લેવામાં આવેલ શંકાસ્પદ નમૂનાઓમાં 22 નમૂના સબ સ્ટાન્ડર્ડ નાપાસ જાહેર થયેલ છે. જે નાપાસ જાહેર થયેલ નમૂનાઓ માટે જે તે ફૂડ બિઝનેસ ઓપરેટર સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ભાજપ વડોદરા મહાનગર દ્વારા પત્રકાર સ્નેહ મિલન ખાનગી હોટેલમાં યોજાયો હતો. આગામી ચૂંટણી માટે નિરીક્ષણો કાલથી ઉમેદવારોને સંભળાશે. વડોદરા ભાજપ મહાનગર દ્વારા આજે ઇલેક્ટ્રિક મીડિયાના મિત્રો માટે પત્રકાર સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે પક્ષના પદાધિકારીઓ પત્રકારોને કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન આગામી ચૂંટણી પ્રક્રિયા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપની પરંપરા મુજબ સંભવિત ઉમેદવારોને સાંભળવા માટે આવતીકાલથી 2 દિવસ સુધી નિરીક્ષકોના પ્રવાસ કાર્યક્રમ યોજાશે. અલગ અલગ ઝોનમાં નિરીક્ષકો દાવેદારોની રજૂઆત સંભળાશે. આ માટેનું વિગતવાર શેડ્યુલ ભાજપ મહાનગરપાલિકાના સત્તાવાર પેજ પર જાહેર કરાયું છે. પક્ષ દ્વારા તમામ દાવેદારી કરનાર કાર્યકરોને નિયત સમય અને સ્થળે હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે હમણાં થોડાક સમય પહેલા જ બધા જ પ્રકારની સંગઠનાત્મક નિમણૂકો થઈ, એટલે વિચારો કોઈ નિમણૂક થઈ જાય તો બધાની સાથે નવા જે જવાબદારી સંભાળ છે એ બધાની સાથે પરિચય પણ થાય અને મળવાનો કાર્યક્રમ થાય. પરંતુ હમણાં જ 2 મહિના પહેલાં નિમણૂક થઈ છે બધાની, અને આ વિચાર ઘણા સમયથી ચાલ્યો હતો અને આજે એ સાકાર થયો છે. આપ સૌના સહયોગથી આ સ્નેહ મિલન કાર્યક્રમની સફળતા પણ મળી છે. આ પ્રમાણે સમયાંતરે પણ આવી રીતે આપણે કોઈને કોઈ સંદર્ભે અથવા એમને પણ સમયાંતરે આપણે મળવાનો કાર્યક્રમ આવી રીતે રાખવાના છીએ, અને એક પરંપરા બની જાય કે સમયાંતરે આપણે આવી રીતે મળતા રહીએ, અનૌપચારિક રીતે મળતા રહીએ. આ ઉમેદવારો જેમને સંભવિત ઉમેદવારો દાવેદારો છે એમને ફોર્મ ભરવાની પ્રક્રિયા, સાંભળવાની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને પદ્ધતિ પ્રમાણે કાલથી શરૂ થાય છે. એની માહિતી અમારા મહાનગરના પેજ ઉપર લગાડેલી છે. હું વિગતે બધું નથી કહેતો, પણ એ માહિતી તમને ત્યાંથી મળી રહેશે. આપ જરૂરથી એનો પ્રચાર પ્રસાર કરશો એવી સૌને નમ્ર વિનંતી છે. આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનું સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, અને મને ખૂબ જ આનંદ છે કે અમારા આમંત્રણને માન આપીને મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર હતા. હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આપનું ચેનલ જે રીતે સત્ય ઉજાગર કરી રહ્યું છે એ ચેનલ ખૂબ આગળ વધે એવી ખૂબ શુભકામના બી પાઠવું છું. સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા અને પદ્ધતિ રહી છે એ પ્રમાણે આવતીકાલથી કેન્ડિડેટને સાંભળવા માટે નિરીક્ષકશ્રીઓનો પ્રવાસ કાર્યક્રમ આયોજિત થયો છે. 2 દિવસ સુધી અલગ અલગ ઝોનમાં આ કાર્યક્રમ ચાલવાનો છે. સૌ જે દાવેદારી કરનારા અમારા કાર્યકર્તાઓ છે એમને અપીલ કરું છું કે આપણે એ જે મહાનગરના પેજ ઉપર શેડ્યુલ મુકાયું છે એને જોઈને જે સ્થાન પર, જે સમય પર, જે વોર્ડના કાર્યકર્તાઓને બોલાવ્યા છે એ પ્રમાણે આપણે ઉપસ્થિત રહીએ અને પોતાની દાવેદારી રજૂ કરીએ. ધન્યવાદ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.